લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમદાવાદ સાયન્સ સિટી ખાતે નેશનલ વિજ્ઞાન ડેમાં ધાંગ્રતાની વિદ્યાર્થીનીએ બીજો નંબર પ્રાપ્ત થતાં સર્ટી આપી સન્માનિત કરાઈ. ધાંગ્રતા એમડીએમ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની તમન્ના અયુબભાઈ મલેક ને હિમાલયા વૈષ્ણવી જે 11 ધોરણમાં અભ્યાસ કરે છે ને 28 ફેબ્રુઆરી નેશનલ સાયન્સ ડે 2025નું અમદાવાદ સાયન્સ સિટી ખાતે આયોજન કરવામાં આવેલ. ત્યારે ધાંગ્રતાની એમડીએમ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની દ્વારા ફાયર સેફટી અંગેનો પ્રોજેક્ટ બનાવી ભાગ લીધેલ હતો, જેમાં ગુજરાત સ્ટેટ લેવલે તમન્ના મલેકે બીજો નંબર પ્રાપ્ત કરતા સર્ટિફિકેટ અને ગિફ્ટ આપી વિદ્યાર્થીનીને સન્માનિત કરવામાં આવી હતી. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ગુજરાત સાયન્સ સિટી દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અર્થે સંયુક્ત રીતે અમદાવાદ સાયન્સ સિટી ખાતે ગુજરાત સ્ટેટ લેવલે તમામ વિદ્યાર્થીઓનું સાયન્સ ડે 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાંગદ્રા એમડીએમ કન્યા વિદ્યાલય સ્કૂલની વિદ્યાર્થીની તમન્ના અયુબભાઈ મલેક અને હિમાલયા વૈષ્ણવી જે ધોરણ 11માં અભ્યાસ કરે છે અને 28 ફેબ્રુઆરી નેશનલ સાયન્સ ડે 2025નો અમદાવાદ સાયન્સ સિટી ખાતે આયોજન કરવામાં આવેલ. તેમાં ધાંગ્રતાના એમડીએમ કન્યા વિદ્યાલય સ્કૂલના વિદ્યાર્થીની દ્વારા ફાયર સેફટી અંગેના પ્રોજેક્ટ બનાવી ભાગ લીધેલ હતો, જેમાં ગુજરાત સ્ટેટ લેવલે બીજો નંબર પ્રાપ્ત કરતા સર્ટિફિકેટ અને ગિફ્ટ આપી વિદ્યાર્થીનીને સન્માનિત કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર જિલ્લા અને ધાંગ્રતા શહેર તથા હાઈસ્કૂલનું નામ રોશન કરાતા સ્કૂલના શિક્ષકો અને વાલી દ્વારા વિદ્યાર્થીનીને અભિનંદન આપવામાં આવ્યા હતા. આ કૃતિ બનાવતા બંને વિદ્યાર્થીનીઓને અંદાજિત 1500 જેટલો ખર્ચ થયો છે અને 15 દિવસ જેટલો સમય લાગ્યો હતો ને સ્કૂલના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને આ કૃતિ બનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કૃતિ રાજ્ય લેવલે પર બીજા નંબર પર આવતા સ્કૂલના શિક્ષક અને કૃતિ બનાવનાર વિદ્યાર્થીનીમાં ખુશી જોવા મળી હતી. મારું નામ વૈષ્ણવ હિમાલયા વિષ્ણુદાસ છે. હું ધાંગધ્રાની એમડીએમ કન્યા વિદ્યા મંદિરમાં ધોરણ 11 આર્ટ્સમાં અભ્યાસ કરું છું. અમે અમારો આ પ્રોજેક્ટ નેશનલ સાયન્સ ડે નિમિત્તે અમદાવાદ લઈ ગયા હતા. ત્યાં અમે રાજ્ય કક્ષાએ બીજો ક્રમાંક મેળવેલો છે. આ વાતનો મને ખૂબ જ ઉત્સાહ અને આનંદ છે. આ આઈડિયો અમને એ પ્રમાણે આવ્યો કે જ્યારે રાજકોટ ગેમ ઝોનમાં આગ લાગેલી હતી તો ત્યારે ઘણા લોકોનું મૃત્યુ થયું હતું. એના ઉપરથી અમને આઈડિયો આવ્યો અને ત્યારે અમે ફ્લેક્સિબલ સીડી મૂકવાનો વિચાર કર્યો. એમ તો દરેક ઇમારતમાં ફાયર સેન્સર લાગેલા જ હોય છે, પરંતુ જ્યાં સુધી આગ ઓજાવાવાળા ફાયર બ્રિગેડના લોકો ન આવે ત્યાં સુધી લોકો પોતાનો જીવ કઈ રીતે બચાવી શકે, એના પરથી અમે આ પ્રોજેક્ટ બનાવેલો છે. મારું નામ મલેક તમન્ના અયુબભાઈ છે. અમે એમડીએમ કન્યા વિદ્યા 11મા ધોરણમાં અભ્યાસ કરું છું. આ પ્રોજેક્ટમાં અંદાજે 15 દિવસમાં બની ગયો હતો અને અંદાજે 1500 રૂપિયાનો ખર્ચ થયો હતો. આમાં અમને વિપુલ સરે ફૂલ હેલ્પ કરેલી છે, જેથી અમે આ પ્રોજેક્ટ રેડી કરેલો છે. અને અમે આ બધી સ્કૂલો અને બધી ઇમારતોએ આ પ્રોજેક્ટ ઉપયોગી બની શકે છે. અને આમાં અમે રાજ્ય કક્ષાએ બીજો નંબર પ્રાપ્ત કર્યો છે, જેથી અમે બહુ ઉત્સાહમાં છીએ અને અમે સારા પરિવારનો બહુ આભાર માની છીએ કે જેથી અમને અહીંયા મોકલવામાં આવ્યા. ધાંગધ્રા એમડીએમ કન્યા વિદ્યા મંદિરમાંથી મલેક તમન્ના અને વૈષ્ણવ હિમાલયા દ્વારા આ એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો ફાયર સેફટી અંગેનો. એમને આ વિચાર આવ્યો હતો રાજકોટની અંદર ગેમ ઝોનમાં જે આગ લાગી અને ઘણા બધા લોકોના જીવ ગયા, તો એ લોકોના જીવ કેવી રીતના બચાવી શકાય એ માટે એમને મારી પાસે માર્ગદર્શન માંગ્યું કે આપણે એવો કયો પ્રોજેક્ટ બનાવીએ કે જેથી કરીને આ લોકોના જીવ બચાવી શકાય. તો એના માટે મેં માર્ગદર્શન આપ્યું એમને અને એમણે આ સરસ મજાનો ફાયર સેફટીનો એક પ્રોજેક્ટ તૈયાર કર્યો, જેને અમે સાયન્સ ડે નિમિત્તે સાયન્સ સિટી ખાતે નિદર્શન માટે લઈ ગયા હતા, જ્યાં તેમનો 2nd નંબર પ્રાપ્ત થયો છે. વિદ્યાર્થીઓને ટેલિસ્કોપ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. આ સમયે શાળા પરિવાર તેમને ખૂબ ખૂબ અભિનંદન આપે છે અને આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધે તેવી શુભેચ્છા પણ પાઠવે છે.